કોમ્યુનિટી કોમ્પ્લેક્સ એક લાઈનનું. હા, આજે અમે બપોરે થોડો 20-25 મિનિટ માટે એક કોમ્પ્લેક્સ છે ત્યાંની મુલાકાત લીધી છે. બાઇકર્સ અહીંયા વોટર પાર્ક જેવું છે, સ્નાનાગાર છે, જીમ પણ છે. જો ભાઈ સ્નાનાગાર છે, અંદર વોટર પાર્ક છે, સરસ સ્વિમિંગ પુલ, સરસ લોકેશન છે. અત્યારે બંધ છે. ખરીદી કરવી હોય તો એ પણ અહીંયા થોડી થઈ શકે એમ છે. સરસ મજાના બોલ, નાના મોટા ચોકલેટ, ગ્રેપ્સ, ટોપર્સ, પિઝા, જાહેરાતનું બોર્ડ છે. રિસેપ્શન, અહીંયા ડુ નોટ ટેક આઉટ. હાય, Just taking a tour. only visit for you. What's that? Oh, I visit. Do you guys go downstairs? Oh, yes. The gym? There's a gym downstairs. Oh, okay, I'll show them then. Awesome. Thanks. He said he likes movies, class. So, Okay. અંકલ હા, આ લઈને પગમાં પહેરવાનું હા, અને બરફમાં હા, સ્કેટિંગ માટે, સ્કેટિંગ માટે, યસ યસ. સ્કીઇંગ માટે અને હેલ્મેટ ફિશ. સ્કેટિંગ. Wherever I got 72. લંચ રૂમ, યસ. સ્ટેડિયમ સ્ટેડિયમ, હોકી સ્ટેડિયમ. અને અહીંયા એ લોકો આખું આઈસ કરી દે બરાબર. અત્યારે આઈસ નથી આ ફૂલ આઈસ હોય અને આ લોકો સ્કેટિંગ પહેરીને પછી પેલી હોકી હોય ને હોકી રમે. સ્કેટિંગ પહેરીને હોકી સ્ટિકથી હોકી રમે. અને જે દર મેચ હોય ને બધું ફૂલ હોય પબ્લિક આવી ગઈ અને અહીંયા છે ને આ પેલા ડ્રેસિંગ એટલે અહીંયા નીચે લોકો બધા બેઠા હોય અને જે કન્સ્ટ્રક્શન થાય એટલે એ વચ્ચેથી બહાર થાય. આઈસ હોકી છે ને, આઈસ હોકી આઈસ હોકી ટુર્નામેન્ટ રમાય. એકદમ લીસ્ટી આઈસ કરી દે. આઈસ જ્યારે પહેલા બનાવે આ લોકો ઉપર પછી લીસ્ટી કરી દે. હા, મજા આવે અહીંયા ઉભા રહીને મેચ જોતા હોય ને છોકરાઓ રમે એટલે મેચ ચાલતી હોય ને, હા, સરસ મજા આવે. અહીંયા ભાઈ વિન્ટરમાં હોકી ટુર્નામેન્ટ, આઈસ હોકી ટુર્નામેન્ટ ચાલે છે. અને અહીંયા બેઠક વ્યવસ્થા કેટલી બધી. પ્રેક્ટિસ માટે હમ. પ્રેક્ટિસ કરી અને અંદર જઈને કરી શકે. અમુક સમયે પ્રેક્ટિસ માટે પણ ખુલ્લો મૂકવામાં આવે છે, કારણ કે સરકારી છે, આ ગવર્મેન્ટના હસ્તકમાં છે. સરસ, બહુ મોટું છે, વ્યવસ્થા સારી છે. હવે અમે અંદરના એક જીમની મુલાકાત લઈ રહ્યા છીએ.
ભોંયતળીએ જીમ આવેલી છે ભાઈ. સરસ મજાનું જીમ છે. યોગા રૂમ છે જુઓ ભાઈ. બોક્સિંગ માટે બોક્સિંગ છે ભાઈ અહીંયા. આ ફક્ત લેડીઝ માટેનું જીમ છે ભાઈ. ઓનલી ફોર લેડીઝ. ગવર્મેન્ટ તરફથી કેટલી સરસ સુવિધા છે.